શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીરવ રાવલ. આજનો વિષય છે આપણે પથરી. ગુંદાની પથરી હોય, કિડનીની પથરી હોય, પેશમની નળીમાં પથરી હોય, બરાબર છે. 0થી લઈ અને 12થી 13 mm સુધીની પથરી કોઈ પણ હોય નીકળી જશે મિત્રો. પિત્તાશયની કોથળીમાં પથરી, ગ્લોડ બ્લેન્ડરની અંદર શરૂઆત થશે તો તે પણ નીકળી જશે. સમય લેવો નથી, ટૂંકો ટચોક 15 દિવસનો પ્રયોગ કરજો રોજ રેગ્યુલર. બરાબર 100% કારીગરને 100% નીકળી જ જશે. એની માટે એક લીલું નારિયેલ લેવાનું છે. નારિયેલ એમને એમ રહેવા દેવાનું છે. નારિયેલનું પાણી એની અંદર રહેવા દેવું. ઉપરથી ખાલી નારિયેલ કાપવાનું છે. એની અંદર એક અડધો લીંબુ નીચવાનું છે. સેંધાલું નિમક અડધી ચમચી નાખવાનું છે. નોસાદર ગાંધીની દુકાન જશો એ કહેશો નોસાદર આપો, અથવા ઓનલાઈન જોઈ લેજો. નોસાદર અડધી ચમચી નાખવાનું છે. અને જૈતુનનું તેલ 1 ચમચી. આ નાખીને બધું હલાવી અને 15 મિનિટ રહેવા દેવાનું છે. પછી એ તમારે પી જવાનું છે રોજ સવારે અને સાંજના 5 વાગે. 2 ટાઈમ આ પીવાથી 15 દિવસની અંદર ગમે તેવી પથરી હશે જળમૂળમાંથી નાબૂદ થઈ જશે મિત્રો. બરાબર છે ને. પિત્તાશયની કોથળીમાં પથરી હશે તો એ શરૂઆત હશે તો એ પણ નીકળી જશે મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો. નવો સપોર્ટ કરતા જો. થેન્ક યુ સો મચ.